હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી પાલક પનીર બનાવીએ. ચાલો, પોષણથી ભરપૂર આજે આપણે પૌષ્ટિકવાળું પાલક પનીર બનાવીએ. એના માટે મેં તપેલી પહેલેથી જ પાણી ગરમ કરવા રાખી દીધી હતી અને એને સરસ આપણે ઉકાળી લેવાનું છે. આપણું પાલક 2-5 મિનિટ લગીને થવા દેવાનું, પછી એને ઠંડા પાણીમાં કાઢી લઈશું. ઠંડુ પડે એટલે આપણે એને હવે મિક્સરમાં આપણે ક્રશ કરવાનો છે. એને એકદમ સોફ્ટ ફાઇન પેસ્ટ બનાવવાનો છે. આ બધું પાલક આવી રીતે કાઢી લઈશું અને પછી એના અંદર લીલા મરચાં અને આદું લઈ લઈશું અને પણ આપણે પેસ્ટ બનાવવા માટે 2-3 ક્યુબ લઈ લઈશું આઈસના અને થોડા લીલા ધાણા બી એડ કરી દઈશું અને એને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. એક બાજુ આપણે પનીર લઈ લઈશું 200 ગ્રામ જેટલું અને એને બી આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. આવું ગોલ્ડન બ્રાઉન થાય આપણું પનીર એક બાજુ શેકાય છે. આપણે એક બાજુ વઘાર માટે રાખી દઈશું પેન. એમાં થોડું તેલ લઈ લઈશું, એમાં થોડા ખડા મસાલા નાખી દઈશું, લાલ મરચાં, દાલચીની, મરી, લોંગ અને જે આપણે ડુંગળીને ક્રશ કરી છે એ 2 ડુંગળીને ને સરસ ગુલાબી શેકી લઈશું. આપણી પ્યુરી બી તૈયાર થઈ ગઈ. એક બાજુ ગુલાબી ડુંગળી બી તૈયાર થઈ ગઈ છે અને 2 ટામેટાં લીધા, એ બી સરસ શેકી લેવાના છે અને 1 ચમચી મીઠું, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર, થોડો આપણે પનીર મસાલા એડ કરી દઈશું અને એને સરસ શેકાવા દઈશું અને થોડું પાણી બી એડ કરીશું આપણે અંદર અને મસાલાને સરસ શેકાવા દઈશું. થોડો ગરમ મસાલો લઈ લઈશું અને આ જે આપણી પ્યુરી હતી એ એડ કરી દઈશું. પાલક પનીર માટે પાલકની જે પ્યુરી છે એને સરસ શેકાવા દેવાની છે. 5 મિનિટ સુધી એને આવી રીતે થવા દઈશું અને થોડી મેથી લઈ લઈશું. મેથીને ક્રશ કરીને એડ કરી દઈશું. એને બી સરસ થવા દઈશું આપણે અને પછી જે આપણું પનીર હતું પનીર એડ કરી દઈશું. એને બી આપણે 2-3 મિનિટ લગીને થવા દેવાનું છે અને આપણું પાલક પનીર રેડી છે ફ્રેન્ડ્સ. હવે આપણે તડકો લગાવીશું. તડકા માટે લાલ આખા મરચાં લઈ લઈશું, થોડું લસણ એડ કરી દઈશું અને 1 ચમચી લાલ મરચું પાવડર. એટલે આપણો તડકો જોરદાર લાગે અને ખાવામાં બી એકદમ સ્વાદિષ્ટ બને. તડકા નાખીશું એટલે આપણું પનીરનો ટેસ્ટ બી અલગ મસ્ત આવી જશે. પનીર બહુ જોરદાર બન્યું હતું ફ્રેન્ડ્સ. છોકરાઓ તો ખાતા ના હોય. આ તડકો બી આપણો નાખી દીધો છે તો છોકરાઓને આપણે આવી અન્નવી વાનગીઓથી આપણે ખવડાવી શકીએ છીએ. આ હેલ્ધી છે અને છોકરાઓ માટે સરસ છે. આંખોના લીધે બી સરસ છે. આ રોટલી જમવાનો ટાઈમ થઈ ગયો છે. એક બાજુ ખાવા બી રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. છોકરાઓ આવી રીતે ખાતા ન હોય તો આવી રીતે સલાડ જોડે બી આપણે એમને આપી શકીએ. હોટલ કરતાં બી એકદમ સરસ ટેસ્ટ અને ઘરનું અને એકદમ સરસ ખાવામાં મજા આવે એવું આપણું પાલક પનીર તૈયાર છે ફ્રેન્ડ્સ. અને છોકરાઓને બી સરસ લાગ્યું છે. છોકરાઓને ભાવે એટલે સમજવાનું કે આપણું પાલક પનીર એકદમ જોરદાર બન્યું છે. તમે બી ટ્રાય જરૂર કરજો. બાય ફ્રેન્ડ્સ.